તાલુકાના કાળાપણ ગામે પ્રાથમિક શાળામાં સરપંચ અને ગ્રામજનોએ ચાલુ શાળાએ પ્રવેશ કરી મહિલા શિક્ષકને માર માર્યો. કાળાપણ પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7, 8માં સામાજિક વિજ્ઞાન લેતા મહિલા શિક્ષક રમાબેનથી ગ્રામજનોને ફરિયાદ હતી. આજરોજ ચાલુ શાળા દરમિયાન મહિલા સરપંચ મનીષાબેન મહેશભાઈ મજીઠિયા અને અન્ય મહિલાઓ શાળામાં પ્રવેશ કરેલો. શાળામાં પ્રવેશીને મહિલા શિક્ષક રમાબેનને માર મારતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા. શિક્ષિકા રમાબેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ગ્રામજનો શાળાએ થયા એકઠા. ગ્રામજનોનો આક્ષેપ કે મહિલા શિક્ષિકા વિદ્યાર્થીઓને ભણાવતા અને માર મારે છે અને નાપાસ કરવાની ધમકીઓ આપે છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ શિક્ષિકા રમાબેન માર મારતા હોવાનો અને નાપાસ કરવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો. 112 નંબર પોલીસ શિક્ષિકા રમાબેનને પોલીસ વાનમાં બેસાડી ઉના પોલીસ લઈ ગયા. શિક્ષિકા રમાબેન છેલ્લા 18 વર્ષથી કાળાપણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવે છે. ગ્રામજનોની માંગ છે કે મહિલા શિક્ષિકા રમાબેનને આ શાળામાંથી દૂર કરવામાં આવે. જો એવું નહીં થાય તો સોમવારે શાળાને તાળાબંધી કરવામાં આવશે. મહિલા શિક્ષિકા રમાબેન આચાર્ય ન બને અને અન્ય સ્ટાફ અને મહિલા સરપંચ પતિને ગમતું ના હોય, જેથી તેમને હેરાન કરવામાં આવી રહ્યાના આક્ષેપો રમાબેને કર્યા. સીસીટીવી ફૂટેજ છે. આ કારમાં જેટલાએ મને માર્યા ઈ બધાને લઈ જવામાં આવશે. બસ બદલી કરીને જતા રહ્યો. સરપંચ પ્રતિનિધિ પોતે પોલીસ કોન્સ્ટેબલમાં હોય, એને જવાબદારીનું ભાન નથી. સરપંચને જવાબદારીનું ભાન નથી. એ બેસીને પણ મારી સાથે બે વાતો કરી શકે કે કોણે આ કરી. તો આચાર્ય હોય એને ખબર હોવી જોઈએ કે કોને ચાર્જ સોંપ્યો છે. પોતે બેન મારી આરે મેં એફઆઈઆર કરાવી છે, મેં પોલીસને તેડાવી છે. તો એને નહીં, એને પણ લઈ લ્યો સાથે. મને દુખે છે અત્યારે માથામાં. દિવાલમાં ભટકાવીને વાળ પકડીને આ તમારા ગામનો હું મારા શિક્ષણમાં કમી રહી ગઈ. પ્રતીક્ષા એમબીબીએસ ડોક્ટર છે પૂછો, સંદીપ પોલીસ કોન્સ્ટેબલ છે પૂછો. આટલા કર્મચારીઓ ઊભા કર્યા છતાં તમારે શિક્ષકોનું માન નથી. આજકાલમાં આવેલા જેને 3 મહિના નથી, જેને 2 મહિના નથી, એવા હિન્દુ મુસ્લિમના ડખા ઊભા કરે છે સોનોબરબેન દલ અને ભૂમિકાબેન વઘાસિયા. છેલ્લા કેટલા 6 મહિનાથી મને પરેશાન કરે છે. પોણા 5 રજા આપી છે, પીરિયડ નથી લેવા. શેડ્યુલ પણ પીરિયડ વગરનું ચાલે છે. બાળકોને પૂછો કેટલા પીરિયડ લેવાય છે રિસેસ પહેલા? કેટલા પીરિયડ લેવાય છે બોલો? 2-3 પીરિયડનું શેડ્યુલ છે. સોનોબરબેન દલે મને કીધું કે જો આ પીરિયડનું શેડ્યુલ નહીં ફોલો કરો તો હું હિન્દુ મુસ્લિમ કાસ્ટિંગ વિશે બતાવી. મેં ટીપીઓ સાહેબને 8 તારીખે મેસેજ કરેલો છે કે બાળકોના યોગ્ય પીરિયડ લેવામાં આવતા નથી. સરપંચે હું જ્યારે પ્રિન્સિપાલ હતી ત્યારે મારી પાસે ગ્રાન્ટની માંગ પણ કરી હતી કે પંચાયત માટે 5000 નું બિલ ગોતી આપો. આ બધું મારાથી શક્ય નહોતું. ગ્રામ સભામાં મને ખોટી અરજી આપી અને આચાર્ય પદેથી ઉતારી. સિનિયર ટીચરે રાજીનામું આપ્યું હતું, એનાથી એમને એલસી કાઢતા પણ નહોતું આવ્યું. ત્યારે ટીપીઓ સાહેબે 5 સાથે મને પ્રિન્સિપાલનો ચાર્જ સોંપેલો હતો. છતાં પણ એના કહેવા કીધા કોઈ વાંધો નહીં, આસિસ્ટન્ટ છું. આજે બેન ફરી બદલીમાં જઈ રહ્યા છે, કપિલાબેન. ત્યારે મને ફરી ચાર્જ આવે એમ છે. એટલે એ લોકો ધમકી આપે છે કે જો તમે સીઆરસી પણ સાથે છે, સ્ટાફના 3 બહેનો અને આ મહેશભાઈ પ્રતિનિધિ સરપંચના, ઈ કે બદલી કરીને નહીં જતા રહ્યો તો અમે તમને શાળાને તાળાબંધી કરી દેશું. મેં ધારાસભ્ય કાળુભાઈને મળેલ છું. પછી અહીંયા વિજયભાઈ સરપંચની ત્યાં મુલાકાત કરેલી છે. પછી મહિલા આપણે અધિકાર માટે દીપાબેન પાસે આજે જવાની હતી. ટીપીઓ સાહેબને 8 તારીખે 9 તારીખે મેં ફોન દ્વારા અને રૂબરૂ મળેલી છું. તો કે 5:30 વાગે ઘટના બની એટલે અમે જવાબદાર નથી. તો કોણ મારા માટે જવાબદાર લેશે? 5 વાગે ઘટના બની છે, સીસીટીવી કેમેરા ફૂટેજમાં છે. આજે એક સ્ત્રી ઉપર આટલા અત્યાચાર અને એ એમ મનીષાબેન એમ કહે કે મારા પતિને એવું છે કે